કેશોદના રેવદરા ગામે બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં બાઇક સ્લીપ થતા બાઇક ચાલક ફંગોળાયો હતો. બાઇક ચાલકના માથાના ભાગે પથ્થર અથડાવાથી ગંભીર ઈજા પહોંચતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બેભાન યુવકને સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટના અંગે મળતી વિગત મુજબ રમેશભાઈ ભાયાભાઈ દેવાયતા, ઉંમર વર્ષ 35, તેની GJ25 AF 3190 નંબરની સ્પોર્ટ્સ બાઇક લઈ ગેલાણા ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રેવદરા ગામના બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં તેનું બાઇક સ્લીપ થયું હતું. યુવક બાઇક પરથી ફંગોળાતા પથ્થર સાથે અથડાવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને 108ની ટીમ મારફત સરકારી હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે યુવકનું મોત થયાનું જાહેર કર્યું હતું. આ ઘટના બનવા પાછળ વળાંકમાં પુલનું કામ ચાલતું હોય રસ્તા કાંઠે પડેલ માટી પર વરસાદ પડતા કાદવ કીચડ જવાબદાર હોવાનું અનુમાન છે. તંત્રએ અકસ્માત અને નુકસાની ટાળવા ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાની થતી હોય છે, પરંતુ તંત્રએ રોડ પર માટી ઉપાડવાની આળસ કરતા બાઇક સ્લીપ થવાથી ઘટનામાં યુવકે જાન ગુમાવ્યો હોય તેવું સ્થાનિકોનું માનવું છે. પોલીસે અકસ્માતની ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે.